નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણી સામે એક ખૂબ જ રસપ્રદ પડકાર છે. શું એવું બની શકે કે ફક્ત એક જ શબ્દમાંથી આપણે આખી વાર્તા શોધી કાઢીએ? ચલો આજે એ જ તપાસ કરીએ. આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ એ જરા હટકે છે. કોઈ મોટો લેખ કે પુસ્તક નહીં, પણ ધ ગોલ્ડન આર્ટ ઓફ એપીકલ્ચરમાંથી લેવાયેલો ફક્ત આ એક શબ્દ. હા, બસ આટલું જ. આ એક શબ્દ જ આપણી આખી તપાસનો આધાર છે, આપણો એકમાત્ર પુરાવો. તો સવાલ એ છે કે એક શબ્દમાંથી ભલા શું શીખી શકાય? ઘણું બધું. ચાલો આ ભાષાકીય જાસૂસીની શરૂઆત કરીએ. આપણી પાસે પુરાવા તરીકે છે આ એક શબ્દ, અને આપણું મિશન છે એની પાછળ છુપાયેલા ઊંડા અર્થોને ખોદી કાઢવાનું. કોઈ પણ સારી તપાસની શરૂઆત ક્યાંથી થાય? એકદમ પાયાની વાતથી. તો ચાલો આપણે પણ એ જ કરીએ અને આપણી પહેલી કડી પકડીએ. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી સીધો સવાલ, આ શબ્દનો મતલબ શું છે? એનો અર્થ શું થાય છે? અને જવાબ છે એપીકલ્ચર. આ મધમાખી ઉછેર માટેનો એક ટેકનિકલ એટલે કે વૈજ્ઞાનિક શબ્દ છે. મતલબ કે માણસો દ્વારા ખાસ બનાવેલા મધપૂડાઓમાં મધમાખીઓને સાચવવાની અને ઉછેરવાની પ્રક્રિયા. તો લો, આપણને પહેલી કડી મળી ગઈ. આપણો વિષય છે મધમાખી પાલન. પણ શું ફક્ત અર્થ જાણી લેવો પૂરતો છે? જરાય નહીં, કારણ કે તપાસ તો હવે શરૂ થાય છે. આ શબ્દ આપણી સામે કઈ રીતે રજૂ થયો છે, એમાં જ આપણી બીજી કડી છુપાયેલી છે. હવે જુઓ, અહીંયા જ વાત રસપ્રદ બને છે. પુસ્તકનું નામ ફક્ત મધમાખી ઉછેર નથી. એ છે ધ ગોલ્ડન આર્ટ ઓફ એપીકલ્ચર, એટલે કે એક સુવર્ણ કળા. આ જે શબ્દોની પસંદગી છે ને, સુવર્ણ અને કળા, એ આપણને ઘણું બધું કહી જાય છે. ચાલો આને જરા છૂટું પાડીને સમજીએ. સુવર્ણ એટલે કે ગોલ્ડન. આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે? કિંમતી, મૂલ્યવાન, અને હા, મધ જેવો સોનેરી રંગ. અને બીજો શબ્દ છે કળા. આ કોઈ સામાન્ય કામ નથી. આ તો એક હુન્નર છે, જેમાં કૌશલ્ય જોઈએ, કારીગરી જોઈએ, અને એની પાછળ એક પરંપરા હોય છે. તો આ બંને શબ્દોને ભેગા કરીએ તો શું સમજાય? એ જ કે અહીં મધમાખી ઉછેરને ફક્ત એક સાયન્સ તરીકે નથી જોવામાં આવી રહ્યું. ના, એનાથી ઘણું વધારે. એને એક આદરણીય હસ્તકળા, એક ક્રાફ્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. એક એવી કળા જેને માન આપવામાં આવે છે. અત્યાર સુધી આપણે શબ્દનો અર્થ અને એની પાછળની ભાવનાને સમજ્યા. હવે સમય છે આપણે અંતિમ અને કદાચ સૌથી મહત્વની કડીનો. અને એ કડી ક્યાં છુપાયેલી છે ખબર છે? આ શબ્દ જે રીતે લખાયેલો છે એની લિપિમાં જ. જરા ધ્યાનથી જુઓ અક્ષરોને. આ અંગ્રેજી કે બીજી કોઈ યુરોપિયન ભાષા જેવી લિટિલ લિપિ નથી, ખરું ને? આ એક ખાસ પ્રાદેશિક લિપિ છે, અને એ લિપિ છે ગુજરાતી. જેવી આ ભાષાની ઓળખ થઈ, તરત જ આપણને એક સાંસ્કૃતિક અને ભૌગોલિક સંદર્ભ મળી ગયો. હવે આપણને ખબર છે કે આપણે ક્યાં છીએ. અહીં જુઓ, એક બાજુ ગુજરાતીમાં લખેલો શબ્દ એપીકલ્ચર છે, અને બીજી બાજુ એનું અંગ્રેજી રૂપ. આ બતાવે છે કે ભલે વિષય વૈશ્વિક હોય, મધમાખી પાલન દુનિયાભરમાં થાય છે, પણ અહીં એને એક ખાસ ગુજરાતી દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. આ એનો કલ્ચરલ લેન્સ છે. તો અત્યાર સુધીમાં આપણને 3 મોટી કડીઓ મળી છે. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવવાનો. ચાલો આ કેસનો સારાંશ જોઈએ. આપણી આ ડિટેક્ટિવ જેવી સફર કેવી રહી? આપણે શરૂઆત કરી એક અજાણ્યા, રહસ્યમય શબ્દથી, એપીકલ્ચર. પછી આપણે એનો મૂળ અર્થ શોધ્યો, જે હતો મધમાખી ઉછેર. ત્યાર પછી સુવર્ણકળા જેવા શબ્દો પરથી આપણે સમજ્યું કે એને કેટલું ઊંચું મૂલ્ય આપવામાં આવ્યું છે. અને છેલ્લે ગુજરાતી લિપિને ઓળખીને આપણે એને એના સાચા સાંસ્કૃતિક મૂળ સાથે જોડી દીધું. અને પરિણામ? માત્ર એક શબ્દના આધારે આપણે શું શું નથી શોધી કાઢ્યું. આપણે વિષયને ઓળખ્યો, સમાજમાં એનું શું મૂલ્ય છે એ સમજ્યું, અને એ કયા સાંસ્કૃતિક પરિવેશમાંથી આવે છે એ પણ જાણી લીધું. આ બધું જ ફક્ત એક શબ્દ પરથી. આ આખી કસરત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. એક શબ્દમાં કેટલી તાકાત હોય છે? એ કેટલી મોટી વાર્તા કહી શકે છે? કદાચ આપણે રોજબરોજ જે શબ્દો વાપરીએ છીએ એ દરેકની પાછળ આવી જ કોઈક આખી દુનિયા છુપાયેલી હોય. બસ એને કોઈ શોધનારની જરૂર હોય છે.